જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે તમારા માટે એક જાણકારી લઈને આવી ગયો છું. જેમ કે ભાઈ માયાભાઈ આહિરનો એક વિડીયો અતિશય વાયરલ થઈ રહ્યો છે, જેણે શું કહેવાય ધીરેન્દ્ર શાસ્ત્રી પર બોલ્યા છે અને જે તેના સામે વિરોધ કરી રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રી પર, તેને પણ સામે બોલ્યા છે અને તેમને પણ જવાબ પણ આપ્યો છે માયાભાઈ આહિરે. તો તેની A to Z ઇન્ફોર્મેશન લઈને આવી ગયો છું અને પૂરા વિડીયોમાં તમને તમામ જાણકારી મળી રહેવાની છે. તમને ખ્યાલ હોય તો થોડા દિવસો પહેલા આપણા ગુજરાતના રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી એટલે કે બાગેશ્વર ધામના જે બાબા છે, જે ધીરેન્દ્ર શાસ્ત્રી, તેમની કથાનું આયોજન હતું અને એના આગમન પહેલા જ ઘણા બધા લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. વિજ્ઞાન જાથાવાળાએ, જયંત પંડ્યાએ, ઘણા બધા લોકોએ તેમનો વિરોધ કર્યો હતો કે ભાઈ અમારે ગુજરાતમાં કોઈ પણ પ્રકારના બાબાની જરૂર નથી, આ બધું ખોટું છે અને જે પરચી આપે છે બાબા તે પણ ખોટું છે. અને આને લઈને માયાભાઈ આહિરે એવું નિવેદન આપ્યું છે, જે સાંભળશો ને ત્યાં તમને ખબર પડી જશે કે કોણ સત્ય છે અને કોણ ખોટું છે. તો તેની A to Z ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું અને માયાભાઈ આહિરનો પણ વિડીયો તમને બતાવવા જઈ રહ્યો છું. પણ જો કે એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી મળી રહે અને હાલ ગુજરાતમાં શું થઈ રહ્યું છે તેની પણ તમને ઘર બેઠા જાણકારી મળી રહે. અને સૌથી પહેલા અપડેટ જોવા માટે મેં તમને કીધું ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે તમારે ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેવાનું છે, જેનાથી એવો જ વિડીયો હું અપલોડ કરીશ તેવી જ તમને તાત્કાલિક નોટિફિકેશન મળી જશે અને લાઈવ અપડેટ અને સત્ય શું છે તે તમારી સમક્ષ હું રજૂ કરીશ. તો ફરી એકવાર ખાસ નમ્ર વિનંતી છે કે ભાઈ તમારા માટે હું આવી બધી જાણકારી લાવું છું અને સત્ય જાણકારી લાવું છું, તો પ્લીઝ એક સબસ્ક્રાઇબ કરી દો. નોન સબસ્ક્રાઇબર વધારે મારા વિડીયો જોવે છે, એટલે કે જેને મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી હોતી એ લોકો વધારે વિડીયો જોવે છે, તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરો, જેને લઈને મને પણ થોડું કોન્ફિડન્સ વધે અને તમારા માટે સારી સારી જાણકારી લાવું ને સત્ય જાણકારી. શરૂઆત કરીએ ને સૌથી પહેલા તમે વિડીયો જોવો. કંઈક કરવું જ છે એ તો એને એ કરવાના જ છે, તો એનો મુદ્દો હોય છે. પણ ખરા અર્થમાં દાખલા તરીકે મને ડાયાબિટીસ હોય અને કોઈ એમ કહે તો આ માયાભાઈ આહિરના નિવેદનમાં તમને કઈ જાણકારી મળી, તમને કઈ જાણવા મળ્યું છે નહીં ને? તો હું તમને જણાવું છું. આમાં માયાભાઈ આહિરનું એવું કહેવું છે કે ભાઈ જે લોકો કામ કરી રહ્યા છે, જે કામ કરવા આવ્યા છે અને જે વર્ષોથી કામ કરે છે તે તો કરવાના જ છે, પણ આવા એક બે લોકોના કહેવાથી કઈ કોઈનું કામ અટકાઈ જતું નથી. અને માયાભાઈ આહિર એવું પણ કહી રહ્યા છે કે ભાઈ મને ડાયાબિટીસ છે, તો એક વ્યક્તિ એમ કહે કે ભાઈ તમારે આના માટે ખાંડ જરૂરી છે, તો માયાભાઈ આહિરે પણ એવું કીધું કે ભાઈ હું એકની વાત માનું કે બધાની વાત ન માનું. તો આના પરથી એવું જાણવા મળે છે કે ભાઈ માયાભાઈ આહિરે એવું કીધું છે, જે વિરોધીઓ છે તેમને લઈને માયાભાઈ આહિરે એવું કહ્યું છે કે ભાઈ એક બે લોકોના કહેવાથી કોઈનું કામ અટકી જતું નથી. ધીરેન્દ્ર શાસ્ત્રીને માનવાનું એક જ કારણ છે લોકોનું, જેમ કે ભાઈ ધીરેન્દ્ર શાસ્ત્રી ખુદ કહે છે કે જે ભૂવા ધૂણે છે તે બધા ખોટા છે ને ધૂણવાની જરૂર નથી. હું પણ હનુમાન ભક્ત છું, પણ હનુમાનજીનો હજુ મારા શરીરમાં એક વાળ પણ નથી જોવા મળ્યો. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને ઘણા બધા લોકોના શરીરમાં પૂરા માતાજી આવી જાય છે એવું નિવેદન આપ્યું છે ધીરેન્દ્ર શાસ્ત્રીએ. અને એને લોકો એટલે જ માને છે કે ભાઈ એ નથી જોતા દાણા કે નથી ધૂણીને કોઈ કહેતા, તે આપોઆપ એમના જાતે જ એમની પાસે જે જ્ઞાન પડ્યું છે, જે શક્તિઓ પડી છે, એને લઈને આ લોકોને બધું શીખવાય, તેમનું આગળનું જે ભવિષ્ય બતાવે છે અને સારું કરે છે. મારી જાણકારી તમને કેવી લાગી એ પણ કોમેન્ટ કરજો. અને પ્લીઝ ગાઈઝ ફરી એકવાર નમ્ર વિનંતી કરું છું કે ભાઈ આવી નવી હજુ આગળ શું થશે ગુજરાતમાં તેની પણ જાણકારી હું તમારી સમક્ષ લાવતો રહીશ. તો પ્લીઝ યાર ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી મળી રહે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.